ये काम तो तकिया लकड़ी चलाए लो है काम तो तकिया लकड़ी चलाए लो આયો અવસર છે હરી મત તો ભાઈ રોમાડે લાગી ધારે લકીર તારી મારા તો ભાઈ ગુરુ મળે લકીર તારી સનાતન ધર્મ કી પધારેલા સર્વે હરિ ગુરુ સંત નિર્વાણ હંસ કી ભજન કરાવે એના કુટુંબ પરિવાર જયનો નાદ બિલકુલ આવ્યો આપણે શા માટે અહીં પધાર્યા છે અને જય શા માટે બોલવામાં આવે છે જયનો મતલબ કલ્યાણ છે અને એ કલ્યાણ પણ આપણું જ બાજુમાં બેઠો હોય એનું થવાનું હોય તો આપણે કદાચ ના પણ બોલીએ આપણા માટે જ જય બોલવાની છે બીજું કે જય બોલવાથી જો આપણું મન છે ને એને સંતોએ મોકળું કહ્યું છે મોકળાને તમે એક જગ્યાએ કદી બેસેલું ના જુઓ એ ગમે ત્યાં કુદાકુદ જ કરતું હોય એમ આપણું મન છે ને મરકંઠ છે દિનેશભાઈ તથા એમના સમસ્ત પરિવારે આજે એમના માતુશ્રી પિતાશ્રી એમના જે નિર્વાણ નિમિત્તે ભજન સત્સંગ રાખ્યો અને એમાં વાલમથી તમે જુઓ જગદંબા સ્વરૂપ આપણે કોઈ દેવી દેવતાના મંદિરે જઈશું દર્શન કરીશું આરતી પૂજા અર્ચના કરીશું પણ એનું જે પ્રગટ દર્શન છે એ દર્શન અહીંયા થાય છે એવા પ્રગટ માં ભગવતી સ્વરૂપે અહીંયા બિરાજા છે એમને એકવાર બધા તાળીથી વધાવો એમણે સરસ વાત કરી કે આપણને આ જીવન શા માટે મળ્યું છે અને કેમ મળ્યું આપણને શા માટે મળ્યું છે એ બરાબર છે પણ કેમ મળ્યું જો આપણને આ મનુષ્ય દેહ મળ્યો હોય તો એ ફક્ત ને ફક્ત પરમાત્માના ભજન માટે મળેલો છે तुलसीदास महाराज કહે છે कि जब तक रहेगी ये जिंदगी फुर्सत मिले नहीं काम से कुछ ऐसा समय निकालो और प्यार करी लो श्री राम से परमात्माए એને ભજવા સિવાય સંત મહાપુરુષોએ વાત કરી નથી તું એનું સ્મરણ કરી લે પણ કેમ સ્મરણ શા માટે કરવું પડશે ભક્તિ શા માટે ઓરવી પડશે ભાઈએ વાત કરીને કે માના ઉદરમાં આપણે 9 માસ રહ્યા છીએ જ્યારે એના ઉદરમાં હતા ને ત્યારે આપણે પરમાત્માને કોલ આપેલો છે કે પરમાત્મા તું અહીંથી મને છોડ બહાર ગયા પછી હું તારું ભજન જ કરીશ બીજું કંઈ કરું પરમાત્મા કે હું તને બરાબર ઓળખું છું તું પહેલી વાર અહીંયા આવ્યો નથી સંતોએ વાત કરી છે કે 84 લાખ યોનિમાં ભટક્યા છીએ અને 84 લાખ યોનિમાં ભટકતા ભટકતા કોઈ જન્મનો પૂર્ણ અને કોઈ મહાપુરુષનો આશીર્વાદ કામ કરી ગયો છે આપણને મનુષ્ય દેહ પ્રાપ્ત થયો મનુષ્ય દેહ મોગો મળે નહીં દૂજી બાર આ અવસરે જો આપણે હરિના ભજીએ તો લાખ વાર ધિક્કાર આપણને જે મળ્યો છે એ કોઈ ઘણા જન્મોના પુણ્યથી મળ્યો છે
અને ત્યાં પરમાત્માને કોલ આપ્યો. પરમાત્મા કે હું નહીં છોડું. તું અહીંયા કે છે જુદું ને બહાર જઈને કરે છે પણ જુદું. અને સતાય તારે છૂટવું હોય તો કોઈની જામીનગીરી આપી દે. આ જીવ કેટલો હોશિયાર છે તમે જુઓ. એને ગર્ભની અંદર 2 જોમીન તૈયાર કર્યા. કોને? એમના દૂત, જેને આપણે કહીએ છે જમ. આ જમ કોને લેવા આવે ખબર છે? જમ એને લેવા આવે કે આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરી મનુષ્ય દેહ મેળવ્યા પછી જેને ભજન નથી કર્યું, જેને સદગુરુના વચનનું પાલન નથી કર્યું, એના માટે જમ આવે છે. નહીતર જે સદગુરુનું ભજન કરે છે એના માટે જમ જખ મારે છે. તો જમ કશું કોઈ એનું બગાડી શકે નહીં. એટલે જમે જામીનગીરી આપી કે પરમાત્મા છોડો, અને અહીં જે વાત કરે છે એવું બહાર જ્યાં પછી નહીં કરે ને તો પાછો અમે અહીંયા લાવીશ. અને આ જીવનો છુટકારો થયો. પણ બહાર આવ્યો એટલે 2 અક્ષર બોલ્યો, હું અહીંયા ને તું ત્યો. હવે તારે મારે કોઈ લેવા દેવા. પણ જો સદગુરુનો ભેટો થઈ જાય, સદગુરુ આ વાત આપણને સમજાવી દે. સદગુરુ શું કરે? સદગુરુ આપણને અંધકારમાંથી ઉજાસ તરફ લઈ જાય, પ્રકાશમાં લઈ જાય. અજ્ઞાનમાંથી આપણને જ્ઞાન, આપણને આપણા જીવનની, આપણા દેહની, આપણું જે મનુષ્ય અવતાર મળ્યો છે અવતારની આપણને ખબર નથી. આપણે ગમે તેવું જીવન જીવીએ છીએ. અમને સરસ વાત કરી કે ફક્ત દુનિયાની અંદર જન્મ ધારણ કરવો, 2-4 બાળકો પેદા કરવા, ગમે તેનું આઘું પાછું કરીને ખબર વગર ગમે ત્યારે મરી જવું, એના માટે આ જીવન નથી મળ્યું. આ જીવન કલ્યાણ માટે છે. અને જો આ અવતારે કલ્યાણ આપણે આપણું ન કર્યું તો બીજા કોઈ અવતારે કલ્યાણ થાય એવું. અને જો તમારે પરમાત્માને મળવું હશે તો પરમાત્માને મળવા માટે ફક્ત ને ફક્ત મનુષ્ય અવતાર છે. બીજા કોઈ અવતારે પરમાત્મા મળાય એવો. આપણે અવતાર બીજા પ્રાપ્ત કરી લઈશું, સારી કરણી નહીં થાય તો આપણે નીચી યોનિમાં પણ અવતાર મેળવી લઈશું, પણ જો પરમાત્માને નહીં ભજાય. અને આ બધું પછી જો અત્યારે હાલ ભેંસો હોય, ગાયો હોય, ગાય 20 લીટર દૂધ આપતી હોય અને આવો બધો સરસ પ્રસંગ હોય, પણ કોઈ એના માટે ગાટલું પાથરીને બેહારે? આ બધા માટે મોહનથાળ બનાવ્યો હોય તો 5 ટુકડા કોઈ ગાયને ખવડાવવા જઈને કે લે બુન તું 20 લીટર દૂધ આપું તો થોડું તું 1 ટુકડા ખા, અને ભગવાનનું નામ લે તાળી પાડે? નહીં મેળ પડ્યો. આ બધું તમારે જો સારું ખાવું હોય, સારું ફરવું હોય, તમારે સંત બનવું હોય, સાધુ બનવું હોય, વિરંગના બનવું હોય, સતી બનવું હોય, તમારે જે કંઈ બનવું હોય એ બનવા માટે ફક્ત ને ફક્ત આ મનુષ્ય અવતાર છે. બીજા કોઈ અવતારે બનાતું નથી. એટલે આ અવતાર મળ્યો છે તો ચેતી જજો. અને સંત મહાપુરુષ કહે છે કે તું આ જીવનમાં જાગી જા. જે જાગી ગયા એ જ પરમ પદને પામ્યા છે, અને ઊંઘ્યા છે એમનો જન્મ વેફડાઈ જાય છે, જન્મ ગુમાવી દે છે. આપણે આપણો જન્મ ના ગુમાવીએ એના માટે કોઈ સંત મહાપુરુષના શરણમાં જઈને આ વસ્તુ સ્વીકારી લેવાની છે કે હું કોણ અને હરિ કેવા. પણ આપણે જાગતા જ નથી. આ તો એક બેન અને ભાઈ બંને ઊંઘેલા હતા, અને આ ભાઈ ઊંઘ્યા હતા અને એમને સપનું આવ્યું. સપનામાં એમને કોઈના હાથે ઝઘડો કર્યો. ઝઘડો એટલા હદે થયો કે એમના ઉપર પોલીસ કેસ થયો. પોલીસ આવીને એમને જેલમાં લઈ ગઈ, અંદર પૂરી દીધા. અંદર જ્યાં પછી પણ અરે હખણા ના રહ્યા. અંદર જેલરો હાથે થોડી ટકટક થઈ. અંદર 2-4 હોય ને ઓરડીમાં, તેમાં એક બીજા જેલરને આ ભાઈએ લાફો મારી દીધો અંદર જ્યાં પછી. એટલે પેલા એ હવારે બહાર જમાદારને ફરિયાદ કરી કે આ રાતે જેને તમે લાઈન પૂર્યો ને એને રાતે મને લાફો મારી દીધો છે. એટલે એને સવારે બીજી 7 કોરડાની સજા પડી. ઓય આયા પછી અખણો નહીં રહ્યો અને 7 કોરડા મારો. એટલે એને જાહેરમાં ઉભો રાખી અને કોરડા મારવાનું ચાલુ કર્યું. એને 4 કોરડા ખાધા અને ખમાણું નહીં, એટલે એકદમ રાડ પાડી. રાડ પાડી એટલે એમના ઘરવાળા બાજુમાં ઊંઘેલા હતા, જાગી ગયા
કે શું છે તમે અમને ઊંઘવા નથી દેતા, રાતમાં ચમ બરાડા પાડો છો? એટલે કે મને તો એક સપનું આવ્યું. કે શું થયું? કે મારા ઝઘડો થયો, પોલીસ કેસ થયો, હું પોલીસ સ્ટેશનમાં મને લઈ જઈને પૂરી દીધો, ત્યાં એક જેલરને લાફો માર્યો, એમાં મને 7 કોરડાની સજા પડી. મેં 4 ખાધા છે, 3 બાકી હતા ને હું જાગી ગયો. કે તમે જાગી ગયા ને? કે હા, તમારા 3 કોરડા બાપ થઈ ગયા. જો આપણે ન જાગ્યા કોઈ સંત મહાપુરુષના શરણમાં જઈને, તો હબાકા ઉડે જ જશે, આપણા ઉપર કોયડા પડે જ જશે. કોઈને મોનનો પડશે, કોઈને અભિમાનનો મળશે, કોઈને મારા તારાનો પડશે, આ બધું ચાલુ જ રહેવાનું. પણ જો આપણે સમજી ગયા અને સીધા થઈ ગયા, તો પછી આપણા કોરડા ખાવાનો વારો આવશે. એટલે જાગવાની વાત કરી છે. એટલે સંત મહાપુરુષ કહે છે, બગાડજો ભાઈ, જાગજે જાગજે જીવાડા તું જાગજે રે, જાગજે જાગજે જીવાડા તું જાગજે રે. એ તારું જીવન ઊંઘમાં જાય, તારું જીવન ઊંઘમાં જાય, જાગજે જાગજે જીવાડા તું જાગજે રે. આજકાલ કરતા વાણા વઈ જશે રે, એ આજકાલ કરતા વાણા વઈ જશે રે. એ હજુ તને ઊંઘમાં નહીં સમજાય, હજુ તને ઊંઘમાં નહીં સમજાય, જાગજે જાગજે જીવાડા તું જાગજે રે. સંત મહાપુરુષો કહે છો કે તું જાગ, જ્યાં સુધી તું ઊંઘીશ ને ત્યાં સુધી આ વસ્તુ તને સમજાવી. પણ ઘણાને એવું થાય કે અત્યારે અમે ચો ઊંઘ્યા છીએ, અત્યારે તો બધા જાગીએ છીએ ને. સંત મહાપુરુષ ગોદડામાંથી જાગવાની વાત કરતો નથી, એ પોતાના સ્વરૂપની અંદર જાગવાનું છે. કે આપણું સ્વરૂપ શું છે, ક્યાંથી મને જગાડે છે સંત મહાપુરુષ. અને એટલે ગીતામાં અર્જુન કહે છે કે અર્જુન, હું જ્યોતિઓની પરમ જ્યોત છું. આ પ્રકાશ તરફ લઈ જવા માટે સદગુરુ આપણને શાન બતાવે છે. એક એવી શાન આપી દે, અને એ સદગુરુની જે શાન છે ને, ત્યાં આવો પ્રકાશ જ છે, ત્યાં બીજું કઈ છે. એ પ્રકાશ તરફ લઈ જવા માટે ભારત ભૂમિનો સંત રાત દિવસ મહેનત કરી રહ્યા છે અત્યારે. અને જો આપણે ન જાગીએ તો પછી આપણા જેવો બીજો કોઈ ગમાર નહીં. સંતોએ કેવા કેવા શબ્દો વાપર્યા છે કે તું જાગી જા, બસ. આપણે બીજું કઈ કરવાનું નથી એકીના નામમાં. અને સંત મહાપુરુષ છે ને, એ 5 પ્રતિજ્ઞા આપે. આપણે કોઈ તકલીફ થઈ હોય શરીરની અંદર, અને આપણે દવાખાના જઈએ ને, ત્યારે ડોક્ટર શું બતાવે? ચરી બતાવે. તમે ગમે જેટલી દવા લો, પણ ચરી ન પાળો તો દવા કોઈ કામ આવે? એમ સંત મહાપુરુષો ચરી આપે કે તારે આ જીવનમાં તરી જવું છે, આ જે ભવ સાગર છે એના સામા કિનારે જવું છે, તો તારે આટલી ચરી પાળવી પડશે. અને એ ચરી છે 5: દારૂ, મોસ, જુગાર, ચોરી અને જારી.
દારૂ પીવે ને એને દારૂડિયો કહેવાય, માણા ના કહેવાય હો. દારૂ પીતો હોય ને કોઈ મોણા ના કે, કારણ કે એ દારૂડિયો કહેવાય. દારૂ પીતો હોય ને દારૂડિયો કહેવાય, એનો મોણા ના કહેવાય. જુગાર રમતો હોય તો એને જુગારી કહેવાય, એનો મોણા ના કહેવાય. માંસ ખાતો હોય તો એનો મોંસારી કહેવાય, એનું મોણા ના કહેવાય. અને વ્યભિચાર કરતો હોય તો એને વ્યભિચારી કહેવાય, પણ એનું મોણા કહેવાય. માણા બનવું હોય તો સદગુરુના શરણમાં જવું પડે, કારણ કે સંત મહાપુરુષો છે ને એ આ મોણા બનાવવાની ફેક્ટરી છે. જો જો તો જ મોણા બનાય, નહીતર બનાય એવું નકર ઘણા અત્યારે તમે જુઓ સંતોએ વાણીમાં પણ ગાયું છે. આ તો એક સીપું હતું. સીપાને તમે બધા ઓળખતા હશો, ચોમાચીડિયું. એને દાળો હુજે નહીં, એ અંધારામાં જ અથડાય. અને અત્યારે તમે જુઓ જોન તો લીમડાના પેપડાના વડલોના ડાળે ઊંધી લટકી રહી છે. વાગોડ્યો, ગુવડ, આ બધાનો દાળો હુજે નહીં. એટલે આ સીપું હતું ને એક દાળો ઉડ્યું, એ ઉડતા ઉડતા જોયું તો એને ગુરુ મહારાજનો દેશ મળી ગયો. ગુરુ મહારાજના દેશમાં જ્યું. ગુરુ મહારાજે એની ઓખમાં વજન વધ્યું, એના પંડોળ ઉતાર્યા. એના પંડોળ ઉતાર્યા એટલે એને સૂર્યનું દર્શન થયું, પ્રકાશ થયો. એટલે ત્યાંથી ઉડીને પાછું એના ગામમાં આવ્યું. ગામમાં આવીને આ બધી વાત કરવા માંડ્યું કે તમે બધા અંધારામાં ખોટા અથડાવ છો, મારા હાથે હેડો ગુરુ મહારાજના ત્યો. ગુરુ મહારાજ આપણી ઓખમાં વજન વધશે, પંડોળ ઉતારશી અને સૂર્ય ઉગશે નક્કી છે, મેં દર્શન કર્યું છે. અત્યારે 10 દારૂડિયા ભેળા થયા હોય, નીચે અમે સત્સંગ કરીએ, હું મેળાવે કયો? એક ઓમ લથડિયું ખાતો હોય, એક ઓમ પડ્યો હોય, એ મેળ આવે ખરો? પણ સતત કૃષ્ણ કહે છે સતત અભ્યાસ. એનું પણ તું દરરોજ કંઈક નું કંઈક કહેતો રહે. આપણા પરિવારમાં, આપણા કુટુંબમાં કોઈ હોય ને એવું, તો એને તમે એકદમ સુધારશો તો મેળ નહીં પડે. પણ જ્યારે જ્યારે થોડા હકણા હોય ને એ વખત તમારે થોડી સારી વાત કરી દેવી, ઓટોમેટિક એ સુધરી જ જોઈએ. એટલે આ સીપું હતું ને, તૈયાર જ ઉભી વગાડવા. આ સીપું હતું ને ઉડતું ઉડતું જઈને આવીને સંદેશો આપ્યો, પણ એની વાત કોઈએ મોની નહીં, સતોને ચાલુ રાખ્યું. જ્ઞાન ઓજન ઓજુરે ગુરુના દેશમાં, જ્ઞાન વજન વજુરે ગુરુના દેશમાં. એ થયો પારખ પદ પ્રકાશ, સીપાને સૂરજ ઉગીયો. સૂરજ ઉગ્યો ને ગયું એના ગામમાં. આ સૂરજ ઉગ્યો ને ગયું એના ગામમાં. એ સૌને સંભળાવી સૂરજની વાત, સીપાને સૂરજ ઉગીયો. અને બધાને વાત કરી, પણ આની વાત માનવા માટે કોઈ તૈયાર ના થયું, પણ આને ચાલુ જ રાખ્યું. પછી આ બધા ભેગા છે, એમને કહ્યું એક કામ કરો, આપણે બંબોઈ નું બોલાવો. બંબોઈ નું ઓળખો છો? બંબોઈ એટલે વધડી ચાકરું. એને દાળો હુજ કે વધડી ચાકરું ને બોલાવો, અને એ જો વાત મોને તો વાત સાચી. વધડી ચાકરું ને 2 મૂઢો હોય, તમને ખબર હોય તો, અને 2 બાજુ બોલે, 2 બાજુ હેડ. આપણામાં કઈ કેવા હસી પાછા, મને આવું કે તમને આવું કે, એમને કોઈ ઠેકાણું જ ના હોય. કોઈ એમનો હરી કરતા હોય,
અને દાડા જે કરતા હોય એ કર્યું પાછું હવાય હોય એનું વધડી ચાકરું જેવા સમજવાના બંબોઈ બેઠી છે વાકુ બોલવા આ બંબોઈ બેઠી છે વાકુ બોલવા એ આવું કદીએ સોંભળ્યું નહોતું કાન સીપાને સૂરજ ઉગીયો હો જ્ઞાન વજન વજુરે ગુરુના દેશ એ થયો પારખ પદ પ્રકાશ સીપાને સૂરજ ઉગીયો આવો અધલી ચાકર ને બોલાય ને એટલે એને એવું કીધું કે ભાઈ આજે ગમે તે વાત કરે પણ કે મી આવી જો વાત હોભળી કે સૂરજ ઉગશે અને અજવાળું થાય છે આવું તો આજ સુધી મી જો જાણ્યું જ નહીં એટલે કીધા શું કરે ના કે વાત ખોટી કે ખોટી જ થાય ને વળી પાછો બીજો એક ભાઈ બોલ્યો કે એક કામ કરો આપણે સસુંદર ને બોલાવો હવે આપણા ફાઈને આવીએ આપણા જેવા જ કે સસુંદર ને બોલાવો અને એ વાત મોને કે ભાઈ આ વાત સાચી છે તો વાત સાચી હોય સસુંદર ને બોલાયું સસુંદર આવ્યું છે સાક્ષી પૂરવા આ સસુંદર આવ્યું છે સાક્ષી પૂરવા આયાવું કદીએ સોંભળ્યું નહોતું કાન સીપાને સૂરજ ઉગીયો સસુંદર કે આવું મી કદી હોભળ્યું નહીં કે આપણે જોયું નહીં અને જો કદાચ દાડો ઉગતો હોય તો અમે બેત્યો ના હાર ઉકરો હેડીએ સીધો ના દોડીએ તાર સસુંદર હોય ને એ તો બેત્યો ના ટેક ટેક કોથળો ના થળમ થળમ કોકના ઈશારા જ હેડ આપણામાં એવા કઈક હોય બીજાના ઈશારા જ હેડતા હોય આગળથી ચલી આવી કે મહારાજ અમારે ભક્તિ વરવી છે ભજન કરવું છે બધું કરવું છે પણ આઠમ ના દાળ ઘણો ને આવું હોય પાછું તો આઠમ દાળ હું કરીશું ઈ હલવાય આ હવાજ છોડી દો પરમાત્માના ભજનનો હવાજ આવશે ને પછી આ દુનિયાના બધા સ્વાદો ને બધા ફીકા લાગશે પછી વાગોળ ને બોલાય હવે વાગોળ નો દાડો હુજે ખરો વાગોળ કે જો દાડો ઉગતો હોય તો અમે વલ્લોના પેપળોના દાડા ઉકરા લપડી દઈએ ઉડવા ના મોડીએ વાગોળે છૂટી પડી તમે જો વાગોળ વાળા કઈ એવા માણસો હોય આપડે વાગળ જેમ ઊંધી લટકી રહી હોય ને એમ કઈક અત્યારે તમે જુઓ છો એવા રસ્તા નીકળીએ તો અમને જોવાય મળે પગ રસ્તા ઉપર હોય ને ગોડું વાળમાં હોય અને પડ્યા હોય અરે વાગોળ જ બીજા ચિયાદાણ પછી બધા કંટાળ્યા ને એટલે કીધા એક કામ કરો આપણા ગુરુને બોલાવો અને જો આપણા ગુરુજી આ વાત કરે કે ભાઈ આ વાત સાચી છે તો આપણે બધાનો ઉપદેશ લેવો છે હવે એમના ગુરુ હતા કોણ કુવડ હવે આ કુવડ નો દાડો હું છે એટલે કુવડ ને બોલાયો એટલે કુવડ ને વિચાર કર્યો કે આ આર્યો છે ને એની વાત તો સાચી જ વાણી છે પણ જો આ બધાને ઈકણ લઈ જાય તો પછી મારા ફાણ કોઈ રહે નહીં મહારાજ એટલે પછી મારું વરખાસન તૂટી જાય એટલે કુવડ આવીને આકોટા બંધ બોલવા માંડ્યો કુવડ આવીને ઘણું ઘણું ભૂગવે
કુવડ આવીને ઘણું ઘણું ભૂગવે. દેવોને નોખો મેલો ને નાથ બાર, સીપાને સૂરજ ઉગીયો. એમના ગુરુ મહારાજે કહી દીધું કે ભાઈ ઓને નાચ બાર મેલ દો. આપણે આ બધોના ભેળો રે તો જ સાચા માર્ગે લઈ જાય કે એના કરતા એના આપણો કોઈ વ્યવહાર જ નહીં રાખવો. એટલે અત્યારે અમારા ખાતામાં ઘણા આવા છે કે અરે મહારાજ નહીં બોલાવો ને વળી પાછી સાચી વાત કરી દઈ, પેલું ગોળ ગોળ સમજાવતા હોય એટલે કે આપણું હેડ્યું જાય. પણ પરમાત્માના દેશની અંદર, પરમાત્માના માર્ગની અંદર કોઈ પણ જાતની કોઈ પણ ખોટી વસ્તુ ચાલતી. સત્યનો માર્ગ છે ને એ જ ભક્તિનો છે, બીજો કોઈ માર્ગ છે? બસ જે સત્ય ચાલે છે અને જે સાચા માર્ગે ચાલશે, સાચી રીતે ચાલશે, હેરાન થશે, દુઃખી થશે. જો તમારે ભક્તિ ઓરવી હોય ને તો ગાડી બંગલા માટે ભક્તિ નથી, વાડીઓ માટે ભક્તિ નથી, વધારે પ્લોટ લેવા હોય એના માટે ભક્તિ નથી. ભક્તિ એના માટે છે, આપણા કલ્યાણ માટે છે, સાચી દિશા માટે છે, સાચી સમજણ માટે છે. અને જો આપણામાં સાચી સમજણ આવી જાય ને તો બીજું બધું પછી આવે. પણ આ બધું મેળવીને પછી કોક કરવું છે તો મેળ પડે એવો નથી. આ તો એક ભાઈના તો મોટી એક દીકરી હતી ને એનું સગપણ કર્યું. એટલે એનું સગપણ થયું એટલે એને સાસુ સસરા દેરોણી જેઠોણી જેઠ આ બધો આવું જ ના આવું. એટલે આ બધો આવવા માંડ્યો. એટલે એક દાડો એને હાહુ આવ્યો. એટલે નેની એક છોડી હતી ને એ રીહોણી ખાઈ જ નહીં. તેની માં હતી ને બહુ સમજાવવા કે તારે હું જુએ કે મારે કોઈ જોતું નહીં, મને હાહુ લઈ આલ. મોટી બુન ના આવી છે કે મને હાહુ લઈ આલ. ઘડીકમાં કે મને જેઠ લઈ આલ, મને દેરોણી લઈ આલ. પેલી કે આ બધું છે ને માર્કેટમાં મળતું નહીં, અને તારી ઉંમર થશે એટલે પછી તારો ઘર વાળો નક્કી થાય. અને ઘર વાળો નક્કી થઈ જાય પછી આ બધા છે ને મફત આવશે. પછી એ રે કઈ હોગવા પડે, પેલો એ નક્કી કરવું પડશે. એટલે અહીંયા આપણો જો ઘર વાળો જે આપણો ધણી છે, જે પરમાત્મા છે, એ આપણા અંદર જો નક્કી થઈ જાય કે આર્યો જ મારો પરમાત્મા છે એવું નક્કી થઈ જશે. અને એનું જે દિવસે દર્શન થશે ને પછી તો ગાડી લાડી વાડી બંગલા બધું એ છે ને એ બધું મફત હેડ્યું આવશે. પછી તમારે હોગવું પડે. કારણ કે આપણે વ્યસનમાંથી મુક્ત થઈએ પેલા, અને વ્યસનમાંથી મુક્ત થયા વગર ભક્તિ ઓરાય એવી. અત્યારે આપણો સમય એમાં જતો રહે છે. ગમે તો બેહેરીને પારકી પંચાયતો કરવામાં, બીડીઓ પીવામાં, મસાલા ખાવામાં ગલ્લે 2-2 કલાક ઉભા રહીએ. કદાચ કોઈ અડધીઓ મારતા હોય, કદાચ આ બાજ તો નહીં હોય, હોભળ્યું નહીં મી, પણ કદાચ એવા હોય તો એક એક ટંગ બગડે. અને આ બધું છૂટી જાય એટલે આપણે કોમું વળી જઈએ કે ના વળી જઈએ. અને કોમું વળી દો એટલે તમારે સુખ આવે, ઘરમાં શાંતિ રહે, કંકાસ થાય નહીં. અને એટલે સંતોએ કીધું છે, કવિઓએ પણ કહ્યું છે કે ખાય એનો ખૂણો, પીવે એનું ઘર, સૂંઘે એના કપડા, ત્રણે બરો. ખાય એનો ખૂણો, ગુટકા ખાતા હોય, મસાલા ખાતા હોય, પડીકીઓ ખાતા હોય, આવું કોઈ પણ ખાતા હોય ને, જે ખાવાની વસ્તુ આવતી હોય આવી ખરાબ, એ જે વસ્તુ ખાતા હોય ને એનો ખૂણો બગડે. મસાલો હોય ભરતા હોય, તમાકુ ભરતા હોય, આ ખૂણો બગડે. અને એવા માણસો ઉઠવાના આળસુ હોય, ઘરમાં હુર્યા હોય ને તો ઘરનો ખૂણો બગાડે. ભજનમાં આવીને હોય, મોજમાં બેઠા હોય ને, મોઢામાં મસાલો ભર્યો હોય ને વચ્ચે વચ્ચે બેઠા હોય, ચમકીને ઉઠીને બહાર જોય, એક ગોદડું ઊંચું કરીને નેચે પિચકારી મારે એટલે ગોદડાનો ખૂણો બગાડે. આવા માણસો આ બધા ખૂણા જ બગાડે. ખાય એનો ખૂણો, પીવે એનું ઘર. બીડી પીતો હોય, સિગરેટ પીતો હોય, અફીણ પીતો હોય, ગોજો પીતો હોય, દારૂ પીતો હોય, એનું ઘર, આર્ય ઘરે ખલાસ થઈ જાય
અને આ ઘર આ બોડી એ ખલાસ થઈ જાય. આ ઘર થાક તો કોઈક મદદ કરે, કુટુંબ વાળા હગા વાળા કોઈ મદદ કરીને ઘર થોડું બેઠું કરી આલે. પણ આર્યો થાક તો ડોક્ટરો છૂટી પડે પછી શું કરવાનું? એટલે ખાય એનો ખૂણો, પીવે એનું ઘર. આવું કોઈ પણ પ્રકારની બધી જો પિતા છે એમની આ બોડી ખલાસ થઈ જશે, આ ઘર છે ને સાફ થઈ જશે, પછી કોઈ મેળ પડે એવો? પછી તમે રામ રામ કહો કે ભાઈ હવે રોમ રોમ કરો એટલે લામ લામ થશે, રામ રામ નહીં થાય, બોલાય જ. અને સૂંઘે એના કપડા. અમારી માતાઓ બહેનો બેઠી ને એમને શેકણી સૂંઘવાની ટેવ હોય. આવું તો ઓછું થઈ ગયું, પણ આવું તો બગલમાં ટાટ્યું હોય. હું જોઉં ઘણી વાર ગાડી લઈને જતો હોય ને તો ચારે જતો હોય ને તો બગલમાં ટાટ્યું હોય ને હાથમાં મોહળ તો હેડે જતો હોય. ઘણી બુનો હું જોઉં છું. એટલે સૂંઘે એના કપડા. બેનો શેકણી સૂંઘતી હોય ને, શેકણી સૂંઘ્યા પછી 500 ની 1500 ની કે 2500 ની હાડી પહેરી હોય ને તો નાક લોવા માટે એ સ્પેશિયલ રૂમાલ ના રાખવું, એ હાડીના પાલવથી નાક સાફ કરે. અનુભવ હશે શેકણી 300 પૂછો. અને ઘેર મહેમાન આવે તો ગુરુ મહારાજ આવે, સરસ ઇલાયચી બદામ નાખીને શીરો બનાવો, અભળાઈ ઉપરથી થાળી ઉતારે અને પછી થાળીમાં શીરો પીરસતો હોય એના પેલા એ રેજ પાલવથી થાળી સાફ કર્યું પાછો, એટલે મહેમાન ના ઇલાયચી હેડી આવે. એટલે આવો કોઈ હોય ને માતાજી તો આજથી આ મૂકી દેજો. એમાં કોઈને કોઈ મેળવ્યું નહીં ને આપણો કોઈ મળશે નહીં. ખોટા હબળકા લેહો નહીં. એના કરતા હરી કરો તો મેળ પડશે, નહીં તો મેળ પડે એવો નથી. નારાયણનું નામ લેવાનું છે. અને નારાયણનું નામ લેતા પહેલા જ મેં વાત કરી છે, પહેલા યુગમાં થઈ ગયો કે નારાયણનું નામ લેતા જે તને રોકે એને તું ત્યજી દે અને છોડી દે. નારાયણનું નામ લેતા પહેલા જ જો એના પિતાએ રોક્યો, ત્યજી દીધો ને, પિતાનું ન માન્યું, બસ એને સંતોની વાત માની. શ્રીબાઈ કુંભારે એને જે ઉપદેશ આપ્યો, જે વસ્તુ સમજાઈ, અને એને નક્કી થઈ ગયું કે જે બિલાડીના બચ્ચાને બચાવી શકે છે એ મને પણ બચાવી શકે છે. હરણા કશ્યપ મારું કશું બગાડી શકે. આ ભગતનો જો એક્સિડન્ટ થયો બચી ગયા ને, પણ આપણે બચી જાય એટલે આપણે નક્કી થવું જોઈએ કે આપણને બચાવવા વાળો કોક નગેદાળ જતા રહ્યા હોત તો અત્યારે કોણ યાદ કરે? અને ગમે ત્યારે જતું રહે. પાછું સંતોએ આપણું જીવન 2 દિવસનું આપ્યું છે, કહ્યું હશે 2 દિવસનું, એક જન્મ અને એક મૃત્યુ. અને એમાં જન્મનો દિવસ છે ને તમારો મારો જતો રહ્યો છે. હવે 1 દિવસ બાકી છે, જે મોત અને સનાતન સત્ય છે. આજે નહીં તો કાલે આવવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન છે? તમે એવું કહેતા હોય ને કે હું 25 વર્ષ 50 વર્ષ પછી ભક્તિ કરું, મેળ પડે એવો? કબીર સાહેબે કીધું કે શ્વાસ ઉશ્વાસ में राम समर ले, मिथ्या श्वास मत कोई, न जाने इस श्वास की आवन होया. આ શ્વાસ બહાર નીકળ્યો અને જો અંદર ના બેઠો તો આટલી વાર છે. ખાલી આ શ્વાસ આવ્યો, બહાર આવ્યો ને એટલે મોત સમજી લેવાનું, આપણું મૃત્યુ. અને અંદર બેઠો એટલે આપણું જીવન. અંદર જો સુધી રે. સંતો ગોડા હતા, ઋષિઓ ગોડા હતા કે જેને સમાધિઓ લગાવી અને કેટલાય સમય સુધી પ્રાણને બ્રહ્માંડમાં રોકી અને એમનું જીવન કેટલું જીવ્યા છે. આપણે વાતો કરીએ છીએ કે 500 વર્ષની મૂર્તિઓ જોઈ છે, 700 વર્ષની મૂર્તિઓ જોઈ છે. આ મૂર્તિઓ એમનામ ટકી છે. અને આ શ્વાસ બહાર આવ્યો ને અને જો અંદર ના જો તો કાઢો ભાઈ. અને આ સગો વાલો છે ને બધો જે સંસાર એ સ્વાર્થનો છે, આપણો કોઈ નથી. સમજજો, તમે 25 રૂપિયા સોજે કમાઈને લાવો છો ને તો જ તમે ઘરવાળોને વાલા લાગશો, ને કે ઘરવાળો તમને શું ખવડાવશે? એ ક્યાં જશે? બધું સ્વાર્થનું સગું છે. અને એટલે કહ્યું છે કે આ જીવને શ્વાસ તણી સગાઈ, ઘરમાં ઘડી ના રાખી સગો ભાઈ. એકનો એક દીકરો હોય ને 7 ઘર વચ્ચે, અને સાહેબ એનું મોત થાય ને એના મૃત્યુ પછી જેટલા આવું ને એટલા એવું જ કી અને કાઢો, અને કાઢો, ઉતાળ કરો ભાઈ. નક વળી કોઈક બીજું હમણાં થાય, ઉતાળ કરો, કાઢો.
કે દિનેશભાઈ રિક્ષા લઈને બહાર ગયેલા છે ને તે કલાક વાર થાય છે કે એમને કહી દો ડાયરેક્ટ સિદ્ધપુર આવો પણ વનવાયથી કાઢો, વનવાય રાખશો. આ સ્વાર્થનો ભરેલો સંસાર છે. પણ કૃષ્ણએ વાત કરી છે સંસારની કે અર્જુન સંસાર એવો નશ્વર છે, એને તરવો અતિ દુષ્કર છે, પણ સતત અભ્યાસ અને વૈરાગ્યથી તું મને પ્રાપ્ત કરી લેજે. પણ મને પ્રાપ્ત કરવા માટે, મને ઓળખવા માટે કોઈ આવા મહાપુરુષના શરણમાં જવું પડશે, કોઈ તત્વવેતાને મળવું પડશે, જેને આને જાણ્યો છે એના શરણમાં જવું પડશે. એના સિવાય જમાય એવું ખુદ ભગવાન મળે ને તો એ મેળ પડે એવો. જો અહીંયા આજે દિનેશભાઈ આવો પ્રોગ્રામ કર્યો છે, ભગવાન રાજી થઈ જાય કૃષ્ણ, અને સવારે આપણા ઓગણામાં આવી જાય દર્શન આપવા કે લાવો આ પરિવારને દર્શન આપી આવો. એને પિતાંબર પહેર્યું હોય, વગડી ઉપર ચક્ર ધારણ કર્યું હોય, મુગટ પહેર્યો હોય, ચાકડી પહેરી હોય, સ્વયં કૃષ્ણ પોતે આઈન બારણામાં ઉભા રહે આશીર્વાદ આપવા માટે, તો આ પરિવાર એને પગે લાગશે? પરિવાર એને બાથે પડશે કે મારો ભગવાન આવ્યો છે? શું કહે છે? બહુ રૂપિયા આવ્યો છે, કંઈક આપો, એ આગળ જતો રહે. કેમ? આપણને સાચી ઓળખાણ નથી થઈ, અને આપણે આપણને નથી ઓળખતા તો હરિને ક્યારે ઓળખી શકીએ એમ? આપણને ઓળખી જવાનું છે, અને આપણને ઓળખવા માટે સંતોએ વાત કરી છે, ભજનમાં પણ ગાયું છે. શામળિયાની સાથી રે સુરતા તો લેર્યો લે છે, શામળિયાની સાથી રે સુરતા તો લેર્યો લે છે. ત્રિવેણીના ઘાટે રે અનુભવની વાતો કે છે, એ પરાપરથી આવે વાણી, એ પરાપરથી આવે વાણી, થોથા પોથા ત્ય ભરે પાણી, પ્રકાશ ઉભી વાટે રે સુરતા તો લેર્યો લે છે. સંત મહાપુરુષો આપણને એક એક સાખીની અંદર, એક એક વાણીની અંદર અને આ સત્સંગની અંદર આપણને આપણા સ્વરૂપનું ભાન કરાવવા માટે આગળ ધપાવે છે. કોઈ ના કોઈ રીતે આ જીવ જો સમજી જાય, અને એટલા માટે સંત મહાપુરુષો આપણને એક એક ડગલે ને પગલે નારાયણનું નામ યાદ લેવરાવે છે. પણ જે જાગી ગયા છે, હવે તમે વિચાર કરો, જેસલ ભજનમાં ગયા હતા, તોરલનો ને ત્યાં પાઠ ચાલતો હતો ને એમના ગુરુના ત્યાં, એટલે કોઈ ભજનમાં ગયા હતા, આમંત્રણમાં ગયા હતા. એમની ભાભીએ મેણું માર્યું ને એટલે ચોરી કરવા માટે ગયા હતા. એમના ભાભીએ કીધું કે તમે એવા બધા બારવટિયા હોય, એવા બધા તાકાત વાળા હોય ને તો તમે જો અને ત્યાં તોડી ગોળી, તોડી તલવાર અને તોડી નારી, આ ત્રણ વસ્તુ ત્યાંથી લઈ આવો ને તો હું માનું કે મારો દિયર બારવટીયો છે. અને આ ઉપડે લઈ આવો, એમાં શું? ત્યાં પહોંચ્યા એટલે ભજન ચાલુ હતું. હવે મંડળી અંદર પરમાત્માનું ભજન પાઠની જ્યોત ચાલુ હતી. હવે કેવી રીતે ચોરી કરવી? ઘોડીને ચોરી કરવા માટે બેઠા ગોળવાડમાં, પણ ઘોડી હણહણાટી કરી, જોરદાર તોફાન કરવા માંડી. એટલે પેલા બહાર અંદર ખબર પડી, એટલે કે બહાર તપાસ કરો, કોઈ આવ્યું છે શું? ઘોડી આટલી બધું તોફાન કરે. એટલે પેલો ગમાણમાં ઘાસ હતું ને એમાં હંતાઈ ગયો, એટલે ઘોડી વધારે તોફાન કરવા માંડી. એટલે એનો ખીલો નીકળી ગયો. ખીલો નીકળી ગયો ને તોરલ આવી, તોરલ આવીને હાથ મૂક્યો, ઘોડી સ્થિર થઈ. તોરલ એના હાથે જઈ
અને એમને એમ ખીલો ફેર ઠોક્યો, પણ જેસલમ આગળ લોબા હાથ કરીને ઊંઘેલો હતો ને એના પંજા ઉપર સીધો ખીલો ઠોકી દીધો. બોલ્યો નહીં પુરુષ, પણ જો એનો ખીલો ઠોક્યો, પાઠ પૂરો થયો, જોત વળી, જો કોળી વેચાણી ત્યારે એક કોળી વધી. આ ગતનો મહિમા છે, તમે જુઓ. કોળી વધી ને એટલે ઉગમસિંહ શું કહીશ એના ગુરુ કે ભાઈ કોળી વધવી ના જુઓ, ને વધી હોય તો કોઈનો કોઈ આટલામાં હોય ભગત, ગમે તે કોઈ હોય એને તપાસ કરો. તપાસ કરતો ઘોડી હજી હાહાટી કરે જતી હતી. ઝીણવટ પર તપાસ કરી તો ગમાણમાં જેસલ હંતાયેલો તો ઘાસમાં. તોરલ જઈને કીધું કે ભાઈ ઉભો થા. કેમ? તો અહીંયા કે ઊભું થવાયું નથી, મારા હાથમાં ખીલો ઠોક્યો છે. એટલે આ તો વિચારમાં પડ્યા કે કેવો પુરુષ આ. અને જો એ વખતે એમ કેમ તો હું જેસલ છું, તો મંડળીમાં કેટલા ઉભા રહે બોલો? હા, સાપરામાંથી ડાયરેક્ટ ફોડ ઉપાડીને બહાર નીકળે અને ભાગી જાય. તોરલે ખીલો ખેંચી અને હાથેડીમાં પ્રસાદ મૂક્યો ને, હાથેડી હંધાઈ જઈ અને આનું કબાટ ખુલી ગયું. કે તલવારનો ઝટકો મારી અને એકના બે કરતા તો મેં ઘણા જોયા અને મેં પણ કર્યા, પણ જે ટુકડા થઈ ગયા છે ને એના આજ સુધી હોદવા વાળો મેં કોઈ જોયો. આ એક પહેલી તોરલ મળી છે. અને તોરલ તમે શેખ તો અત્યારે ના જતા રહેતા હો, આ એનું જ સ્વરૂપ છે. અહીંયા આ બેઠા છે ને મા ભગવતી, એમનું સ્વરૂપ છે. અને તોરલ ને લઈને નીકળ્યો છે. હવે આ કિનારાનો તમે જુઓ, ખરડાયેલો પુરુષ, એને કેટલા 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 કુકર્મ કર્યા છે. અને તોરલ આગળ જયારે ગાયું ને, ગાતો ગાતો થાકી ગયો ને પછી છેલ્લે એને એક વાત જ કરી દીધી ટૂંકમાં. શરણાગતિ સ્વીકાર લીધી, કહી દીધું કે મારા જેટલા માથાના વાળ છે ને એટલા મેં કર્મ કર્યા છે, હવે મારાથી ઘણા એવા, હવે જેવો છું એવો તારો છું. જો ડોક્ટર આગળ તમે જાઓ અને તમારું દર્દ સુકાવો તો સાચી દવા થાય. અને ગુરુ આગળ જઈને જો કર્મ સુપાયું તો સાચું જ્ઞાન કદીએ નહીં થાય સાહેબ, પડદાવટ રહી જશે. પડદાની વસ્તુ છે. અને એ આ કિનારાનો જેસલ સામે કિનારે સાહેબ પીર થઈને પૂજાય છે. એમને પૂજાણો છે. એને કેટલી, આ તો ચીટ ચટક લાગ્યા વિના મળે નહીં કીર્તાર, ઈયળની ભમરી બને તો નરને કેટલી વાર. આપણને કેટલી વાર થાય. એક ઈયળ માંથી જો ભમરી બની જતી હોય, ઈયળ કરીને એ ઈયળ ને જયારે ભમરી લેવા જાય ને એટલે જાય એટલે એને ડંખ મારે. ભમરી બે પ્રકારની હોય, એક ચેતન હોય ઈયળ, અને એક નુઘરી હોય. પડી રહ્યો આપણામાં કઈ કેવા છે. ગુરુ ઉપદેશ લઈને પછી આવો એ તો જય ગુરુ મહારાજ ચાલે કે હેડો. ઈયળ ડંખ મારે ને ભમરી એટલે બે ચાર ગુલોટ મારી જાય, અને બે ચાર ગુલોટ જે મારે ને એને પછી એને ભમરી ઉઠાવી લે. ઉઠાઈને એના ઘરમાં લઈ જાય, એના પૂરે મૂરે ગુંજન કરો. બરાબર ગુંજન કરો ને એટલે એને બે પોક ફૂટે. બે પોક ફૂટે એટલે પછી ઉડવા લાગે. સદગુરુ આ કરે. અમારા દોલતરામજી મહારાજ કહે છે વાણીમાં, જ્ઞાન ધ્યાન બે અખંડ પોખો ઉડી સાહેબ મસમા. જ્ઞાન ધ્યાન બે અખંડ પોખો ઉડી સાહેબ મસમા.
રામ નામ તમે રતન જાણો પૂરણ લાવીને પ્રેમ જે દાતુને પારસ પરસે એ બની જાય મન જેના મળ્યા સખી આનંદ વધ્યો સાહેબ મળ્યા મારી હોય જીવની જાત સંશય ટળ્યા મને પલમાં કીધો જાત ભાગ્ય મળ્યા એવી લાગી સદગુરુની લે દોલતરામ મહારાજ કે જો આવી લે લાગી જાય જે પુરુષને એનું આ જીવનમાં કલ્યાણ છે માટે વ્યસનથી દૂર રહેજો બાળકો કોઈ અવળા રસ્તે ના ચડી જાય કોઈ વ્યસને ના ચડી જાય એના માટે તમે જાગતા રહેજો આ યુગ છે એ એજ્યુકેશનનો છે એટલે આ યુગમાં જો ભણતર નહીં હોય આપણા બાળકોને તો આગળ જતો આપણું જીવન તો જેમ પૂરું થયું એમ થઈ ગયું પણ હવે પછીનું જે જીવન છે ને અભ્યાસ વગર ભણતર વગર એમનું જીવન ગમે તે ગોટાળે ચડી જશે એટલે એમને ભણાવજો અને ભણવાની સાથે સાથે થોડું આ પણ જ્ઞાન આપજો કોઈ સંત મહાપુરુષના શરણમાં કોઈ દેવી દેવતાના શરણમાં એમને જતા કરજો આ બધું જો જોડે હશે તો એ આગળ એમને કામ લાગશે નહીતર આજે આપણને બધાને એક એવો અસુર એક દૈત આપણા બધાને ભરખી જવાની તૈયારીમાં છે જે મોબાઈલ જો એને વાપરતો ના આવડ્યો ને સાહેબ તો ગમે ત્યારે આપણને ઊંઘતા મૂકી અને આપણો બાળકો કોઈક નવું કરશે એમાં કોઈ શક છે માટે બધા ચેતન રહેજો જાગતા રહેજો અને આપણા પરિવારને ક્યારે કોઈ જગ્યાએ નીચું ગાલવાનું ના આવે એના માટે વડીલોને ખાસ કહું છું કે તમે જાગતા રહેજો અને બાળકોને સાચવજો પરિવાર સાચવજો કુટુંબમાં કોઈ દુર્બળદાસ હોય કોઈ નબળો માણસ હોય તો એને મદદ કરી અને થોડો આગળ લાવવા માટે પ્રયત્ન કરજો ક્યાંય ખૂણે ખચકે હજુ જો પોટલી વાળો વેપાર હોય કે કોઈ એનો ઉપયોગ કરતો હોય તો એને પ્રેમથી સમજાય અને આપણે એમાંથી બહાર આવી અને આપણે આપણું જીવન સુધારી આટલું કહી અહીં મારી વાણીને વિરામ આપું છું બોલો સદગુરુ દેવ કી જય